હલો, કેમ છે? હા બસ મજામાં. હો, કેવી ચાલે છે દિવાળીની તૈયારી? હા, તને તો રંગોળી બહુ સરસ આવડે છે ને. તો શેની કરી રંગોળી, રંગની કે પછી ફૂલની? હા, અને સાંભળ, તારી સાટુ મેં એક ડબ્બો ભરીને ઘૂઘરા બનાવ્યા છે. તું આવવાની છો ને? હા, તને બહુ ભાવે છે તો તું હારે થોડાક લેતી જજે, એટલે તારા ઘરના ને બધાને ચાખવા મળે. નથી આવવાની તું દિવાળી કરવા? તારા પપ્પા કહેતા હતા કે અહીંયા હતી ત્યારે ચકુડી કેવા સરસ મજાના તને ઘૂઘરા બનાવરાવતી હતી. બહુ તને યાદ કરતા હતા. તો તું નહીં આવ બેટા? ના ના, મેં તો કરી છે રંગોળી, પણ તારા જેવી નહીં. તને તો કેટલી સરસ આવડે છે. મને તો જેવી તેવી આવડે. અને તારો ભાઈ કહેતો હતો કે ચકુડી હતી તો કેવી મારી યારે બધા ફટાકડા ફોડતી, ફૂલઝર કરતી, ભોમ ચકડી કરતી, દાડમ કરતી, કેટલું તને યાદ કરે. અને તારો ભાઈ કહેતો હતો કે ચકુડી આવવાની છે, તો મેં કીધું ના ના, હવે એ ના પાડે છે. નવા પરિવારમાં ગઈ છે, ત્યાં નવા લોકો હોય, એની યારે પેલી દિવાળી કરવી પડે ને. છતાંય તું ટ્રાય કરજે ને એક દિવસ, અવાય એમ હોય તો બધાને અહીંયા ગમશે. તું આવતો એવું હોય તો એક રાત માટે તો આવી જા. આ ઘરમાં તે તારા વિનાની પહેલી દિવાળી છે, તો તું આવ તો મને ગમશે. હા બેટા, હેપી દિવાળી, હેપી ન્યૂ યર. અને ઘરમાં બધાને મારી યાદ આપજે, તારા સાસુને બધાને યાદી આપજે.